આપણા છોકરાઓને ગામ મૂકીને જવું પડે એનું કારણ તો પૈસા જ ને, નોકરી કરવા અથવા વધુ ધન કમાવા. પણ એવું ન થઈ શકે કે આપણે આપણા જ ગામમાં આપણી જ ખેતીમાં વધારે ધન કમાવાનો પ્લાન કરીએ. એવું હે આપણો છોકરો ક્યાંક અમદાવાદ કે ત્યાં 25,000 નોકરી કરે તો વર્ષના કેટલા રૂપિયા થાય? 3 લાખ રૂપિયા. હવે આપણી 10 વીઘા જમીન હોય એમાં માંડવી વાવતા હોય, માંડવી વાવીને વેચી દેતા હોય તો કેટલાની થાય? 20 નંબર માંડવી વાવી હોય તો 100 કોથરા થાય ને. 100 કોથરાના કેટલા રૂપિયા થાય? 2.5 લાખ થાય ને. એટલા જ થાય ને. કેટલા થાય? હે હા, 3 લાખ ગણો હાલો ને. હવે એ માંડવીનું જો તેલ કાઢીને વેચીએ તો જેટલો છોકરાનો પગાર આવતો હોય એટલો વધારો આમાં થઈ જાય કે ન થઈ જાય? હે પણ એવું પ્લાનિંગ આપણે નથી કરતા. પછી આપણે કેમિકલનો ખર્ચો કરીએ, ડીએપીનો, એમોનિયાનો, યુરિયાનો, પછી સ્પ્રે કરવાનો, એ બધો જે ખર્ચો કરીએ એ ખર્ચો ઘટાડવો, ઓછો થવો જોઈએ એવું કેટલા જણા વિચારે? હું શું વાત કરું છું? સાચું બોલજો, ખોટું બોલે ને પાડોશીના હમ છે. હે એવો પ્લાન કેટલા જણા કરે છે? હવે એના માટેના સરળ રસ્તા હું? એના માટેના સરળ રસ્તા હું કે આપણે માનો કે ગૌમૂત્ર, માણસના માથાના વાળ છે ને એમાં 82% પ્રોટીન છે. એને આપણે સમજતા નથી. આપણે એમિનો એસિડ ગૌમૂત્ર અને માણસના માથાના વાળ, ઘેટાના વાળ, બકરાના વાળ, એમાંથી 82% એમિનો એસિડ બની શકે, જેનો આપણી પાસે કોઈ આઈડિયા નથી. ગૌમૂત્ર છે એમાં સલ્ફર છે મોટા પ્રમાણમાં. આપણે સલ્ફર પવરાવા હાટું ખેતરમાં, લહણમાં ને એમાં પવરાવી છે ને, ડુંગળીમાં, હે એ સલ્ફર 35% જ હોય. કેટલા ટકા? 35%. બીજું તો એમાં પાણી જ હોય. તો એના કરતાં સલ્ફર આપણું ગૌમૂત્રનું છે ને એમાં 40% હોય. કેટલા ટકા હોય? પણ આપણે એને સમજતા નથી. ગૌમૂત્રની અંદર 5100 એલિમેન્ટ સાયન્સે પ્રમાણિત કર્યા છે. હું ખાલી અંધશ્રદ્ધાની કે શ્રદ્ધાની વાત નથી કરતો. 5100 એલિમેન્ટ એટલે માઇક્રોન્યુટ્રન્સ જેને કહી શકાય, ખનિજ તત્વો જેને કહી શકાય, ઝીંક, આયરન, ગોલ્ડ, એમોનિયમ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, ફોલિક એસિડ, સાઇટ્રિક એસિડ, જિબ્રાલિક એસિડ, આવા કન્ટેનો ગૌમૂત્રમાં છે. પણ આપણે એને સમજતા નથી. આપણે જિબ્રાલિક એસિડની સિંહ કેટલાની લઈ આવી? આવડી 5 ગ્રામની 700 રૂપિયાની. કેટલાની લઈ આવીને? પણ એ ગૌમૂત્રમાં છે એનો ઉપયોગ નથી કરતા. ગાયના ગોબરમાં મોનોસેલ્યુલેસ, હેમિસેલ્યુલેસ, લિગ્નાઇન, આ ગાયના ગોબરમાં, હું નથી કહેતો, વિજ્ઞાને પ્રમાણિત કર્યું છે. તમે કોમ્પ્યુટરમાં, ગૂગલમાં જોઈ લેજો. એ હેમિસેલ્યુલેસ અને લિગ્નાઇન એ એવા કન્ટેન્ટ છે કે જેની હારે ભળે ને એને ફેરવી નાખે. એટલે ગોબરનું ખાતર, આપણા ગઈઠા કેટલા બુદ્ધિશાળી હતા વિચાર કરો કે ગાયના છાણાનું સૌથી શ્રેષ્ઠ ખાતર થાય એ ગોબર માટી હારે ભળે ને એટલે માટીને ઓર્ગેનિક કાર્બનમાં ફેરવી નાખે. એટલી ગાયના ગોબરની તાકાત છે. એવા અસંખ્ય પ્રયોગો છે. હમણાં મને મોહનભાઈ કહેતા હતા, નારિયેળીના ઝાડવામાં ઓલી સફેદ ફૂગ આવે છે, તમે ખાલી વાવડિંગ, વાપ ઊંભાનો અને ઘોડાવદનો ધુવાડો દઈ દો, અથવા તો નારિયેળમાં ફ્લાવરિંગ આવે ને ત્યાં આટલી ઘોડાવદ એક હુતરીમાં કે દોરામાં હાર બનાવી અને ટાંગી દો ત્યાં. એ એટલી બધી ગંધારી વસ્તુ છે કે ગાયના શરીરમાં જીવડા પડ્યા હોય ને, ભાઠું પડ્યું હોય એમાં, એ ભાઠામાંથી એક સપટી નાખો ને તો સાંભળામાંથી જીવડા બહાર આવી જાય. એટલું એનું કામ છે. ઘોડાવદ આપણે ગઈઠા જાણતા છે ઘણા. એમાં આયુર્વેદમાં અસંખ્ય જગ્યાએ વપરાય. એટલે આપણે ઘણીવાર એવું કરતા હોય, માનો કે માખી છે, સફેદ માખી, લીલી માખી, કોઈ પણ પ્રકારની માખી છે ને એ ગંધથી ભાગે, તો એની દવા ક્યાં કરવાની હોય? છોડવાને ઝેરી બનાવવાનો હોય કે એને જે વસ્તુ જેનાથી ભાગે છે એમાં દવા આપવાની હોય? ગંધથી ભાગે તો એની જે શ્વાસ લેવાની પ્રક્રિયા છે એને ગંધારી કરી મૂકો. આ દેશી નુસ્ખા છે. ઘણી વખત આપણે વાયરસ આવે એટલે દવાની દુકાનવાળા ડબલા ઠોકા જ રાખે કે આ મારો ને, નો રિઝલ્ટ મળ્યું તો આ મારી દો.
અને ગામમાં પેલા 2 જણાને સારે ચડાવે ને પછી આખા ગામને સારે ચડાવે. મારો દીકરો દુવાની દુકાન કરે ને 2 વરમ ઇનોવા લઈ લે. ઓલાનું તો ઢીંઢું સોલાતું ને સોલાતું રહે. કે ખોટી વાત છે મારી? એટલે ઘણી વખત છે ને ટેકનોલોજીનો દુરુપયોગ કરતા હોય.